રાજ્યભરમાં અકસ્માતનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે। તેવામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે। અજમેર શરીફ દરગાહ જઈ રહેલા અમદાવાદના જમાલપુરના યુવકને કારને રાજસ્થાનના સિહોરી પાસે અકસ્માત નડ્યો હતો। કારની આગળ નીલગાય આવી જતા આ અકસ્માત થયો હતો, જેમાં કારના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર પલટી ખાઈ ગઈ હતી, જેમાં અકસ્માતમાં 5 યુવકો ઘાયલ થયા હતા। અકસ્માતમાં કહી શકાય કે ઘાયલ થયેલ યુવકોને તાત્કાલિક ધોરણે સ્થાનિક લોકોએ બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડ્યા હતા। મહત્વનું છે કે આ પ્રકારનો અકસ્માત અમદાવાદમાં બન્યો છે, જ્યાં અકસ્માતમાં 5 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। અજમેર શરીફ દરગાહ જતા હતા તે સમયે દરમિયાન આ પ્રકારે ગંભીર અકસ્માત જે છે તેઓને નડ્યો હતો। મહત્વનું છે કે દિવસે ને દિવસે અકસ્માતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે, જ્યારે એક અકસ્માતની ઘટના સામે આવી છે, જ્યાં અજમેર શરીફ દરગાહ જઈ રહેલા અમદાવાદના જમાલપુરના યુવકોની કારને રાજસ્થાનના સિહોરી પાસે અકસ્માત નડ્યો છે। મહત્વનું છે કે કારની આગળ નીલગાય આવી જતા આ અકસ્માત થયો હતો, જેમાં કારના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર પલટી ખાઈ ગઈ હતી, જેમાં અકસ્માતમાં 5 જેટલા યુવકો ગંભીરપણે ઘાયલ થયા હતા। અકસ્માતમાં ઘાયલ થયેલ યુવકોને તાત્કાલિક ધોરણે સ્થાનિક લોકોએ બહાર કાઢીને હાલ તો હોસ્પિટલમાં ખસેડ્યા છે। મહત્વનું છે કે અકસ્માતમાં 5 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। અજમેર શરીફ દરગાહ જતા સમયે આ પ્રકારે અકસ્માત થયો છે। અમદાવાદના યુવકોને નડ્યો છે ગંભીરપણે અકસ્માત। મહત્વનું છે કે 5 જેટલા લોકો હાલ તો ગંભીર રીતે ઘાયલ થયા છે। કહી શકાય કે રાજસ્થાનના સિહોરી નજીક અકસ્માત જે છે તે બન્યો છે। નીલગાય વચ્ચે આવી જતા આ પ્રકારે અકસ્માત થયો હોવાનો ખુલાસો થયો છે। મહત્વનું છે કે અજમેર શરીફ દરગાહ જતા સમયે આ પ્રકારે ગંભીર અકસ્માત જે છે ત્યાં 5 મિત્રોને નડ્યો છે। કહી શકાય કે નીલગાય વચ્ચે આવી જતા આ પ્રકારે ગાડી જે છે તે પલટી ખાઈ ગઈ હતી। તમે જોઈ શકો છો બુલેટિન ઇન્ડિયાની સ્ક્રીન પર કે કેવા ગંભીર પ્રકારે અકસ્માત જે છે તે થયો છે। મહત્વનું છે કે રાજ્યમાં અકસ્માતનું પ્રમાણ દિવસે ને દિવસે હાલ તો વધતું નજરે પડી રહ્યું છે। તેવામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી ગઈ છે। અજમેર શરીફ દરગાહ જઈ રહેલા અમદાવાદના જમાલપુરના યુવકોની કારને રાજસ્થાનના સિહોરી પાસે અકસ્માત નડ્યો છે।